આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લે વેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. ચણોદ ગ્રામ પંચાયતને પાણી પૂરું પાડતી ટાંકીના સંપનો સ્લેબ થયો ધરાશયી. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગામ લોકો માટે સર્જાશે પાણીની તંગી. વાપી તાલુકાના ચણોદ ગામને પાણી પૂરું પાડવા માટે ચણોદ ગ્રામ પંચાયત દ્વારા ટાંકી અને સંપનું નિર્માણ કરવામાં આવ્યું છે. જોકે અંદાજિત 20 વર્ષ જૂના આ ટાંકીના સંપનો સ્લેબ રવિવારે અચાનક જ અંડરગ્રાઉન્ડ ટાંકીમાં ધસી પડ્યો હતો. ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ પાણીની ટાંકીના સંપનો સ્લેબ ધરાશયી થતાં ગામ લોકો માટે પાણીની તંગી સર્જાશે તેવો અંદેશો ગામ લોકોએ સેવ્યો હતો. આ અંગે મળતી વિગતો મુજબ ચણોદ ગ્રામ પંચાયત દ્વારા ચણોદ ગેટ પાસે પાણીની ટાંકી અને સંપ બનાવવામાં આવ્યો છે, જેના થકી ગામમાં પીવાના પાણીનું વિતરણ કરવામાં આવે છે. આ સંપ અંદાજિત 20 વર્ષ જૂનો હોઈ રવિવારે તેનો સ્લેબ અચાનક જ અંડરગ્રાઉન્ડ ટાંકીમાં ધરાશયી થઈ ગયો હતો. જોકે દરમિયાન અહીં ઉપસ્થિત લોકો પણ તાત્કાલિક સંપ પાસે દોડી આવ્યા હતા. સંપના સ્લેબનો કાટમાળ પાણીમાં ગરકાવ થતાં સંપની ટાંકીમાં રહેલું પાણી ડહોળું થયું હતું. અચાનક જ ઉનાળાની કાળઝાળ ગરમીમાં સંપનો સ્લેબ ધરાશયી થયો હતો, જે અંગે અનુમાન લગાવવામાં આવ્યું હતું કે અહીં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની ભીમ સૈનિકો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં વાગતા ડીજેના સાઉન્ડને કારણે આસપાસમાં થડકારો વર્તાતો હતો, જે થડકારને કારણે કદાચ આ જર્જરિત સ્લેબ ધરાશયી થયો હશે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં અચાનક જ અંડરગ્રાઉન્ડ પાણીમાં સંપનો સ્લેબ ધરાશાયી થતાં ગામ લોકો માટે આ ઉનાળામાં પાણીની તંગી સર્જાશે તેવો અંદેશો ગામ લોકોએ સેવ્યો હતો.